Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn important graphs and analysis. એટલે કે આજે આપણે ભણીશું ગ્રાફ અને એનું વિશ્લેષણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર હોલ 11-12 સિલેબસ, JEE, નીટ, બોર્ડ કે પછી તમે કોઈ પણ એક્ઝામ લઈ લો. ગ્રાફ જે છે એનું એનાલિસિસ, ગ્રાફ્સને ઓળખવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે હું તમને શીખવાડીશ કે કેવી રીતે ગ્રાફને એનાલાઇઝ કરવું જનરલી અને કેવી રીતે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણે ઓળખીશું, ડ્રો કરીશું, સમજીશું અને એનું વિશ્લેષણ કરીશું. તો આગળના લેક્ચર આઈ હોપ તમે અટેન્ડ કરેલા હશે, એના પછી જ તમે અહીંયા આવ્યા હશો, જેથી કરીને અમુક જે બેસિક નોલેજ છે સબ્જેક્ટનું એ તમને હશે એવું માનીને હું ચાલું છું. જો હજુ સુધી તમે અટેન્ડ ના કર્યા હોય તો આપણી ચેનલ સ્પેસ એન્ડ ટાઈમ ઉપર પ્લેલિસ્ટમાં તમને આગળના બધા ચેપ્ટર્સ અને દરેક ચેપ્ટરમાં ક્રમ વાઇઝ સિલેબસ પ્રમાણે તમને એપિસોડ્સ મળી જશે. એ તમે અટેન્ડ કરી લેજો અને નોટ્સ બનાવવાનું ના ભૂલતા. ખાલી લેક્ચર અટેન્ડ કરીને કોઈ મતલબ નથી. હું જે કંઈ પણ અહીંયા બોલું, જે કંઈ પણ લખું તે તમે નોટ ડાઉન કરતા રહો અને તમારી નોટ્સ જાતે બનાવો. તો આજુબાજુનો ડિસ્ટર્બન્સ ઝીરો કરી દો, નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આજનું લેક્ચર આપણે ચાલુ કરીએ. ચાલો, તો અહીંયા હું લખું છું ટાઇટલ. તો ટાઇટલ છે આજનું ગ્રાફ્સ. બરાબર. આ જે ગ્રાફ્સ છે એમાં કયા કયા ગ્રાફ્સનો સમાવેશ થશે તો ચલો એ તો પછી લખીએ. પહેલા આપણે ગ્રાફને સમજીએ કે નંબર 1 આપેલ ડેટા સેટને યોગ્ય માપક્રમમાં y-અક્ષ અને x અક્ષ પર મૂકવામાં, હું જનરલ વાત કરું છું, હજુ આપણે સ્થાનાંતર સમય કે વેગ સમય કે પ્રવેગ સમયના ગ્રાફની વાત નથી કરતા. જનરલ y-અક્ષ અને x અક્ષ પર મૂકવામાં આવે છે. અચ્છા, નંબર 2 અચ્છા, આપેલ ડેટા સેટને યોગ્ય માપક્રમમાં y-અક્ષ અને x અક્ષ પર મૂકવામાં આવે છે. નંબર 2 યોગ્ય જે ડેટા સેટ તમારું બની ગયું, ધ્યાનથી જોજો. હવે ધ્યાનથી જોજો. દાખલા તરીકે હું અહીંયા કોઈ ગ્રાફ બનાવું છું કે x to t નો ગ્રાફ બનાવું. બરાબર, x to t નો ગ્રાફ એટલે કે સ્થાનાંતર વર્સિસ સમય, સ્થાનાંતર વર્સિસ સમય. તો દાખલા તરીકે અહીંયા હું લખું સમય અને અહીંયા મેં લખ્યું સ્થાનાંતર. અચ્છા, 0 એ દાખલા તરીકે 0 છે, 1 સેકન્ડે 2 છે, 2 સેકન્ડે 4 છે, 3 સેકન્ડે 6 છે અને 4 સેકન્ડે 8 છે. આ મેં એક ડેટા સેટ બનાવ્યો. બરાબર, આ તમારો એક ડેટા સેટ થઈ ગયો. બરાબર. અચ્છા, સમય જે છે એ સેકન્ડમાં છે અને સ્થાનાંતર જે છે તે મીટરમાં છે. હવે મારે આનું ગ્રાફ ડ્રો કરવું છે. તો હું મેં કીધું એ પ્રમાણે x અક્ષ અને y અક્ષ દોરું. એમ તો તમારે આખું ડ્રો કરવું પડે આવી રીતે, પણ અહીંયા અપેરન્ટલી આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ માઇનસ x અક્ષ કહેવાય, આ માઇનસ y અક્ષ કહેવાય. તો અપેરન્ટલી તમારે અહીંયા આની જરૂર છે નહીં, તો આ તમે ના ડ્રો કરો તો પણ ચાલે. અચ્છા, અહીંયા જો હું ડેટા સેટને યોગ્ય માપક્રમમાં દર્શાવી દઉં. અહીંયા x અક્ષ ઉપર શું છે? અહીંયા x અક્ષ ઉપર યાદ રાખો આ લખવાની રીત છે. જે પહેલા છે એ હંમેશા કઈ અક્ષ પર હોય? y અક્ષ પર. જે પછી છે એ હંમેશા કઈ અક્ષ પર હોય? x. આ એવું કોઈ થંબ રૂલ નથી,
પણ જનરલી વિશ્વમાં આવા નિયમો બનેલા છે કે સમાન જેવું લેવું, એટલે કે વાય એક્સ ઉપર આપણે એક્સ અક્ષ વાય એક્સ જે છે ત્યાં આગળ આપણે આગળનું લઈએ છીએ, સ્થાનાંતર લઈશું વાય એક્સ પર, અને એક્સ અક્ષ પર સમય લઈશું. આને એક્સ ટુ ટી ગ્રાફ એવું વંચાય, અથવા સ્થાનાંતર ટુ સમયનો ગ્રાફ. તો સ્થાનાંતર વાય એક્સ પર અને સમય એક્સ અક્ષ પર. અચ્છા, હવે સમય 1 થી 4 છે, તો યોગ્ય રીતે હું એને માપક્રમમાં દર્શાવી દઉં. અચ્છા, સ્થાનાંતર 0, 2, 4, 6, 8 છે, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 યોગ્ય માપક્રમમાં દર્શાવી દીધો. અચ્છા, હવે આપણે આ ડેટાને ડ્રો કરવાનું ચાલુ કરીએ. ધ્યાનથી જોજો, આવે છે કે નહીં નીચે ફ્રેમ? હા, આવે છે. હવે આ ડેટાને આપણે ડ્રો કરવાનું ચાલુ કરીએ. તો 0 એ શું છે? 0. ચલો, સમય 1 છે, તો સ્થાનાંતર કેટલું છે? 2. તો અહીંયાથી આવું ડ્રો કરાય 2. એવી રીતે 2 એ કેટલું છે? 4. 3 એ કેટલું છે? 6. 4 એ કેટલું છે? 8. અચ્છા, આ ટપકાઓને હું જોડી દઉં તો આ તમારું ગ્રાફ બની ગયું. આ ટપકાઓને મેં જોડી દીધા તો આ તમારું શું બની ગયો? ગ્રાફ બની ગયો. બરાબર, આ ટપકાઓને મેં જોડી દીધા તો આ શું બની ગયો? તમારો ગ્રાફ. અચ્છા, અહીંયા શું દર્શાવે છે? જુઓ, સરખા સમયમાં શું સરખું અંતર કપાય છે? સરખા સમયમાં શું કપાય છે? સરખું અંતર કપાય છે. અચ્છા, હવે અહીંયા જે શરૂઆતમાં લખું છું ને, એ બહુ સમજીને તમે મગજમાં બેસાડી લેજો. કોઈ પણ ગ્રાફ માટે વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ તમને કોઈ રાશિ આપશે. વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ તમને કોઈ રાશિ આપશે, એટલે કે વાય અક્ષ પરનું મૂલ્ય ભાગ્યા એક્સ અક્ષ પરનું મૂલ્ય. આ તમને ઢાળ આપશે, આ તમને tan થીટા આપશે. પકડી રાખો આને, આને પકડી રાખો, આને પકડી રાખો. બહુ કામની વસ્તુ છે, હદ વગરની કામની વસ્તુ છે. બરાબર, અહીંયા જુઓ તમે, વાય અક્ષ પરના કોઈ બે બિંદુઓ લઉં. બરાબર, દાખલા તરીકે આને હું કહી દઉં y1, આને હું કહી દઉં y2. એના અનુરૂપ એક્સ અક્ષ પરનું બિંદુ x1 લઉં, એના અનુરૂપ y અક્ષ પરનું બિંદુ x2 લઉં, y2 ને અનુરૂપ x2, y1 ને અનુરૂપ x1. આ લઉં તો એના અનુરૂપ આ આવે. બરાબર, જ્યાં છેદે એના અનુરૂપ આપણે કહેવાય. y2 લીધું તો એને ગ્રાફને છેદો અને પછી એનું x મૂલ્ય. તો આને શું કહેવાય? જો y2 માઇનસ y1, x2 માઇનસ x1. આ તમને ઢાળ આપશે, યાદ રાખી લો. tan થીટા આપશે, કોઈ જવાબી રાશિ આપશે. એ પછી શીખવાડીશ કે જવાબી રાશિ કઈ છે, એ પછી શીખવાડીશ. પેલા આ પકડી રાખો. રાશિ એટલે ઢાળ જે છે એ જ રાશિ છે. આ જે ઢોળાવ છે ને, આ ઢોળાવ કહેવાય, આ ગ્રાફનો ઢોળાવ કહેવાય. આ ઢાળ છે એ ગ્રાફનો ઢોળાવ છે, આ જે ગ્રાફ છે એનો ઢોળાવ છે. બરાબર, અને આ થીટા છે. થીટા કોની સાપેક્ષે લેવાનું? અહીં થીટા ધન એક્સ અક્ષની સાપેક્ષે જ લેવો. ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડિંગ આવશે તમારી. પહેલા આ તમને હકીકત પકડી રાખો. નંબર 4, કોઈ પણ ગ્રાફ માટે વાય અક્ષ ગુણ્યા એક્સ અક્ષ જો તમને કોઈ રાશિ આપતી હોય તો એ રાશિ ગ્રાફ પરથી કેવી રીતે શોધાય? દાખલા તરીકે અહીંયા મેં શું કીધું કે વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ તમને કોઈ રાશિ આપતી હોય તો તમે એનો ઢાળ શોધો. ઢાળ કેવી રીતે શોધશો? y2 માઇનસ y1, x2 માઇનસ x1 અથવા tan થીટા. તો અહીંયા તમને જો કોઈ રાશિ એવી રીતે મળતી હોય કે વાય અક્ષ ગુણ્યા એક્સ અક્ષ, બરાબર, તો અહીંયા આ સ્થાનાંતર છે અને આ સમય છે. બરાબર, વાય એક્સ એક્સ અક્ષ કોઈ રાશિ, તો આ છે ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ. યાદ રાખી લો કે બે રાશિઓના ગુણાકારથી, બે અક્ષોના ગુણાકારથી તમને કોઈ જવાબી રાશિ મળતી હોય, બે અક્ષોના ગુણાકારથી તમને જો કોઈ જવાબી રાશિ મળતી હોય તો એ ગ્રાફના નીચેનું ઘેરાતું ક્ષેત્રફળ છે. આ 3 નંબર છે. આ જે છે એ આપણે ડિસ્કસ થોડું
લેક્ચરના છેલ્લા પાર્ટમાં કરીશું. શરૂઆતમાં આપણે આ ડિસ્કસ કરવાનું છે નંબર 2 કે કોઈ પણ ગ્રાફ માટે જો કોઈ રાશિ તમને y અક્ષ ભાગ્યા x અક્ષથી મળતી હોય તો એનો ઢાળ શોધી લેવો. એનો શું શોધી લેવો? ઢાળ શોધી લેવો. તો તમને એ રાશિ મળી જશે. તમને શું થશે? એ રાશિ જે છે તે મળી જશે. તો આઈ હોપ આટલી હકીકત તમે જાણી લીધી હશે. આઈ હોપ તમે આટલી હકીકત જાણી લીધી હશે. આ બિલકુલ મગજમાં ઉતારી લો. આના રિલેટેડ હવે આપણે ડિસ્કશન ચાલુ કરીએ. યોગ્ય ડેટા સેટને યોગ્ય માપક્રમમાં y અક્ષ અને x અક્ષ પર મૂકીએ. y અક્ષ પર શું મુકાય? x અક્ષ પર શું મુકાય? તો આને વંચાઈશું સ્થાનાંતર ટુ સમયનો ગ્રાફ. તો જે આગળ છે y અક્ષ પર, જે પાછળ છે એ x અક્ષ પર. જનરલી આ રૂલ છે. તો મૂકી દીધું, ગ્રાફ મેળવ્યો આપણે. પછી અહીંયા બીજું મેં તમને કીધું કે જો કોઈ રાશિ y અક્ષ ભાગ્યા x અક્ષ, x to t કઈ રાશિ મળે છે? y અક્ષ પર કઈ રાશિ છે? સ્થાનાંતર. x અક્ષ પર કઈ રાશિ છે? સમય. શું મળશે? એનો ઢાળ, વેગ મળશે. જો ઉપર શું છે? સ્થાનાંતર. નીચે શું છે? સમય. y અક્ષ પર શું છે? આ સ્થાનાંતર. x અક્ષ પર શું છે? સમય. તો નવી રાશિ કઈ મળશે? વેગ મળશે. આનો ઢાળ લેશો તો તમે. તો આની આપણે ચર્ચા કરીએ આપણે. પણ આ હકીકત બંને યાદ રાખી લો. આ ત્રીજો જે ટોપિક છે હું તમને સમજાવું છું યોગ્ય રીતે. પહેલા આટલું યાદ રાખી લો. ચલો ચાલો તો સૌથી પહેલા આપણે જોઈએ S to T ગ્રાફ. કયા ગ્રાફ ભણવાના છે આપણે? x to t એટલે સ્થાનાંતર સમય. એના પછી આપણે શું ભણવાનું છે? v to t એટલે કે વેગ ટુ સમય. એના પછી શું ભણવાનું છે? a to t એટલે કે પ્રવેગ સમય. આટલા આલેખો આપણે ભણવાના છે. આટલા આલેખો ભણવાના છે. તો અહીંયા જો દાખલા તરીકે તમને સૌથી પહેલા હું શીખવાડું x to t એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમય. આવું વંચાય એને. સ્થાનાંતર વિરુદ્ધ સમય એટલે કે સમયની સાપેક્ષે સ્થાન કેવી રીતે ચેન્જ થાય છે. તો અહીંયા જો કોઈ ગાડી દાખલા તરીકે આવી રીતે ટ્રાવેલ કરે છે. ડેટા મેં તમને બતાવી દીધો છે ઓલરેડી. અને આ એનો ગ્રાફ છે. આ એનો ગ્રાફ છે. બરાબર. ચલો x અક્ષ સાથે આ કેટલો ખૂણો બનાવે છે? માની લો થીટા. બરાબર. આ y અક્ષ છે ત્યાં આગળ સ્થાનાંતર મૂક્યું છે અને આ x અક્ષ છે ત્યાં આગળ શું મૂક્યું છે? સમય મૂક્યો છે. બરાબર. તો આ આવું તમને બતાડે છે. હમણાં મેં તમને શું કીધું હતું કે આ જે tan થીટા છે, આ જે tan થીટા છે એના બરાબર શું થઈ જાય તમે જુઓ. tan થીટા બરાબર અહીંયા હું એક લાઈન ડ્રો કરું. બરાબર. અહીંયા એક લાઈન ડ્રો કરું તો આ સામેની બાજુ થઈ જાય અને આ પાસેની બાજુ થઈ જાય. બરાબર. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એનો મતલબ સામેની બાજુ કઈ અક્ષ પર છે? આ y અક્ષ કહેવાય કે ના કહેવાય? આ સામેની બાજુ શું કહેવાય? આ સામેની બાજુ y અક્ષ છે કે નહીં? અને પાસેની બાજુ x અક્ષ છે. પાસેની બાજુ શું છે? x અક્ષ છે. હવે કોઈ પણ અનુરૂપ મૂલ્ય લઈ લો. અહીંયા ઢાળ અચળ છે. આ લપસણી છે માની લો. આ લપસણી કેવી છે? અચળ છે. કોઈ પણ જગ્યાએ તમે થીટા ડ્રો કરો. જો અહીંયા તમે થીટા ડ્રો કરો. થીટા આટલું જ થવાનું છે. અહીંયા તમે થીટા ડ્રો કરો. થીટા આટલું જ થવાનું છે. અચ્છા. બરાબર. એટલે કે થીટા કેવો છે? અહીંયા આ કેસમાં થીટા કેવો છે? અચળ છે. એટલે કે ઢાળ અચળ છે. તો y અક્ષ ભાગ્યા x અક્ષ. તો ઢાળ શોધાય કઈ રીતે? કે કોઈ પણ બિંદુ, કોઈ પણ જાણીતું બિંદુ લઈ લો. માની લો આ બિંદુ લઈ લો એક, અને એક બિંદુ આ લઈ લો. બરાબર. ઢાળ કેવી રીતે શોધાય જોજો તમે. બરાબર. તો ઢાળ કેવી રીતે શોધાય? અહીંયા જો ઢાળ કેવી રીતે શોધાય? આ બિંદુના અનુરૂપ પર આ y1 અને આ બિંદુને અનુરૂપ આ x1. કોઈ પણ બે બિંદુ લઈ લીધા મેં. આ y2 અને આ x2. બરાબર. તો tan થીટા તમને શું આપશે? ઢાળ આપશે. y2 - y1 x2 - x1.
બરાબર. તો આ કેસમાં tan થીટા બરાબર તમને ઢાળ મળશે, આ ઢોળાવ જે છે ને એ મળશે. બરાબર. તો ઢાળ તમને અહીંયા જો y2 માઇનસ y1 એટલે હકીકતમાં આ શું છે? સ્થાનાંતર છે. તો હું આવું લખી શકું x2 માઇનસ x1 અને નીચે t2 માઇનસ t1. આ તો અક્ષ પ્રમાણે મેં લખ્યું છે, અક્ષો છે, આ અક્ષ પ્રમાણે લખ્યું છે મેં, અને આ અક્ષ ઉપર જે રાશિ આપણે દર્શાવી છે એના પ્રમાણે લખ્યું. અત્યારે તમે x2 આ x1 અને નીચે t2 માઇનસ t1 આ જનરલ મેં લખ્યું છે કોઈ પણ ગ્રાફ માટે, આ સ્પેસિફિક લખ્યું છે. બરાબર. તો આ તો કમાલ થઈ ગયું. ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી, આ તો તમને શું મળી ગયું? વેગ મળ્યો. શું મળી ગયું? વેગ મળ્યો. તો સમજી લો, એનો મતલબ કીધું હતું તમને કે yx ભાગ્યા xx કરવાથી જો તમને કોઈ રાશિ મળતી હોય તો એનું ઢાળ શોધી લેવો. અને અહીંયા મેં તમને શીખવાડી દીધું કે ઢાળ કેવી રીતે શોધાય. અહીંયા મેં તમને શીખવાડી દીધું કે ઢાળ કેવી રીતે શોધાય. બરાબર. આને ઢાળ આવી રીતે બી તમે શોધી શકો છો, આ ભાગ્યા આ. હા કે ના? જો એ જ આવે છે ને, y2 માઇનસ y1 આ આવશે અને t2 માઇનસ t1 એટલે કે x2 માઇનસ x1 આ આવશે. આ અક્ષ પ્રમાણે લખ્યું છે અને આ જે છે એ અક્ષો ઉપર જે રાશિ છે એ પ્રમાણે લખ્યું છે. તો યાદ રાખી લો કે સ્થાનાંતર, એમસીક્યુ માટે યાદ રાખી લો, સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપશે. કારણ કે ઢાળ શું છે? yx ભાગ્યા x અક્ષ. તો y અક્ષ ઉપર શું છે? સ્થાનાંતર. x અક્ષ ઉપર શું છે? સમય. તો સ્થાનાંતર ભાગ્યા સમય શું આવ્યો? વેગ. અચ્છા 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 અચ્છા, બહુ સરસ, બહુ સરસ. અહીંયા જો એનો મતલબ શું થઈ ગયો કે જો ઢાળ વધારે હશે, જો ઢાળ વધારે હશે, એનો મતલબ શું છે? ઢાળ વધારે હશે. તો અહીંયા બીજી એક રેખા, આ ધારો કે આ કાર એ માટે છે, કાર બી નું સ્થાનાંતર સમયનો ગ્રાફ ડ્રો કરું, આ કાર બી માટે છે. બરાબર. અહીંયા જો ઢાળ કોનો વધારે છે? બરાબર. જો ઢોળાવ વધતો જશે, આ સમતલ છે, ઢોળાવ વધતો જાય છે, ઢોળાવ વધતો જાય છે, ઢોળાવ વધતો જાય છે. લપસણીમાં બીક લાગશે ને હવે બેસતા, ઢોળાવ અનંત થઈ ગયો. ઢાળ ખબર પડે છે ને, ઢાળ વધતો ગયો વધતો ગયો વધતો ગયો અનંત થઈ ગયો. તો જો આ ઢાળ 0 કહેવાય. ઢાળ વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો. એનો મતલબ કાર બી નો ઢાળ વધારે છે. તો ઢાળ વધારે હોય, ઢાળ વધારે હોય તો થીટા વધારે હોય. હા કે ના? થીટા વધારે છે કે નહીં? આ જો થીટા વધારે છે કે નહીં? આને થીટા 1 આપી, આ થીટા 2 આપી દઈએ. તો ઢાળ વધારે હોય તો થીટા વધારે હોય. બરાબર. ઢાળ વધારે હોય તો થીટા વધારે હોય તો વેગ પણ વધારે હોય. હા કે ના? જેટલો ઢાળ વધારે એટલો થીટા વધારે એટલો વેગ વધારે. સમજી લો આ બાબતને, સમજી લો. કાર બી નો વેગ વધારે હશે. જુઓ, ઓછા સમયમાં વધારે અંતર કાપ્યું છે, ઓછા સમયમાં વધારે અંતર કાપે છે. ઓળખતા શીખો તમે આને. ભાગલા પાડો. જુઓ, હું અહીંયા ભાગલા પાડું છું. આ ટી સમય જુઓ, આ ટી સમય અહીંયા કાર અહીંયા પહોંચી છે અને અહીંયા કાર છે અહીંયા પહોંચી છે. 1 2 3 4, અહીંયા 1 મીટર આગળ છે, અહીંયા 4 મીટર આગળ છે. 1 સેકન્ડમાં, અહીંયા 1 સેકન્ડ લો દાખલા તરીકે. તો જેટલો ઢાળ વધારે એટલો થીટા વધારે એટલો વેગ વધારે થશે. જેટલો ઢાળ વધારે એટલો થીટા વધારે એટલો વેગ. અને થીટા વધારે તો tan થીટા બી વધારે જ થાય. થીટા વધારે તો tan થીટા પણ વધારે જ થાય. તો આ હકીકતને પકડી લો. એનો મતલબ એમ થયો કાર બી નો વેગ કાર એ કરતા ઊંચો છે. જેનો ઢાળ વધારે એનો વેગ વધારે. બિલકુલ મગજમાં બેસાડી લો. આપણે આગળ વધીએ. બિલકુલ મગજમાં બેસાડી લો. આપણે આગળ વધીએ. ચાલો ચાલો. સમજાય કે ના સમજાય? ઈઝી છે, કશું નથી. હોઈ શકે તમારા માટે પહેલી વખત છે, પણ છે આસાન. ધીરે 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 ચાલો, થઈ જશે. ફરીથી એવું હોય તો રિપીટ કરીને જુઓ, તમને ખબર પડી જશે. ચલો આગળ વધીએ આપણે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે હું કહેવા શું માંગુ છું. કે જો કોઈ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય તો એનો ઢાળ તમને શું આપશે? વેગ. એમસીક્યુ માટે બહુ અગત્યનું છે ને, દાખલા ગણવા માટે બી અગત્યનું છે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપશે. અને ઢાળ કેવી રીતે શોધાય એ મેં તમને કહી દીધું. 2 પોઈન્ટ લો, એના અનુરૂપ y અક્ષના મૂલ્યો લો, એના અનુરૂપ x અક્ષના મૂલ્યો બંનેને ભાગી નાખો તો તમને વેગ મળી જશે. અચ્છા, ચલો એક ગ્રાફનું આપણે એનાલિસિસ કરીએ.
એક ગ્રાફનું આપણે એનાલિસિસ કરીએ. શું કહે છે ગ્રાફ? આવો ગ્રાફ છે, બરાબર. અચ્છા, x2 t નો ગ્રાફ છે, એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. એના મૂલ્યો તમને આપેલા છે. અનુરૂપ મૂલ્યો આપેલા છે તમને, બરાબર. શું આપેલા છે અનુરૂપ મૂલ્યો જોઈ લઈએ. 0, 10, 15, 0, 10, 15, 20, 0, 10, 15, 0, 10, 15 અને 20. અમુક વખતે આ લાઈનો નહીં આપેલી હોય, તમારે બનાવવી પડશે અનુરૂપ જોવા માટે ગ્રાફમાં કે સીધી લાઈનમાં કયું આવે છે. ટી સેકન્ડમાં છે અને આ મીટરમાં છે, બરાબર. આનું નામ એમણે આપ્યું છે 0 થી આ બિંદુને A, આ બિંદુને B અને આ બિંદુને C. તો આપણને કહે છે કે એક O થી A સુધી ગ્રાફ માટે વેગ શોધો. O થી A સુધીના ગ્રાફ માટે શું શોધો? વેગ શોધો. અચ્છા, તો આપણને ખબર છે કે VO થી A, VO થી A, તો O થી A નો જે ઢાળ છે, જે tan થીટા છે, એ તમને શું આપશે? વેગનું મૂલ્ય આપશે. અચ્છા, તો ઢાળ શોધાય કઈ રીતે? ઢાળ તમને ખબર છે કે y2 માઇનસ y1 x2 માઇનસ x1, y2 માઇનસ y1 x2 માઇનસ x1. અચ્છા, એનો મતલબ આ અક્ષના રિલેટેડ લખ્યું છે, આ અક્ષના રિલેટેડ લખ્યું છે. જો હું રાશિના રિલેટેડ લખું તો y અક્ષ પર સ્થાનાંતર છે અને x અક્ષ પર સમય છે, બરાબર. તો જે જાણીતા મૂલ્યો છે એ જ લઉં ને. હું ધારો કે આ પોઈન્ટ લઉં, તમે 2 પોઈન્ટ સર તમે લેવાનું કીધું હતું. 1 પોઈન્ટ આ લઉં, 1 પોઈન્ટ આ, એના અનુરૂપ મૂલ્ય આ લઉં, આના અનુરૂપ મૂલ્ય આ લઉં, આના અનુરૂપ મૂલ્ય આ લઉં, આના પણ નીચે કશું આપેલું જ નથી. આપેલું જ કશું નથી આપેલું. તો મૂલ્યો કેવી રીતે લેશો? તો ઢાળ તો અચળ છે ને, હું ગમે ત્યાં લઉં. અહીંયા ઢાળ અચળ છે, ઢાળ બદલાય છે. અહીંયા 0 થી A દરમિયાન જે ઢોળાવ છે તે અચળ છે. એનો મતલબ હું ગમે તે રીતે શોધી શકું. તો એક બિંદુ આ લઉં અને એક બિંદુ આ લઉં. આને અનુરૂપ આ કેટલું છે? 10. તો x2 10 થઈ ગયો, બરાબર. આને અનુરૂપ 0. ચલો, નીચે આને અનુરૂપ 10, આને અનુરૂપ 0. જવાબ આવ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ કેટલો આવ્યો? 1 મીટર પ્રતિ સેકન્ડ. તમે આવું બી કરી શકો. મેં શીખવાડ્યું ને કે ઢાળ શોધવું હોય તો તમે આ બી લઈ શકો આવી રીતે. આ ભાગ્યા આ, ડેલ્ટા x ડેલ્ટા t 10 ભાગ્યા 10. હા કે ના? અચ્છા, હવે બીજું શું કહે છે તમને કે A થી B માટે વેગ શોધો. A થી B માટે. તો ફરીથી VAB બરાબર ઢાળ બરાબર tan થીટા. ભાઈ ઢાળ કેટલો છે? ઢાળ છે બી. આને ઢાળ કહેવાય? તમે તમારા જે તમારો રૂમ છે એ સીધો છે, ઢાળ થોડો છે. તો ઢાળ કેટલો છે? 0. તો VAB 0, tan 0. ખૂણો કેટલો છે? x અક્ષ સાથે 0. x અક્ષ સાથે ખૂણો કેટલો છે? 0. તો VAB કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. કોઈને ડાઉટ તો નથી આમાં? જુઓ, ચાલતા સમય તો ચાલતો જ રહે છે. ચાલતા ગયા અહીંયા પહોંચ્યા. એના પછી 10 થી 15 સેકન્ડ દરમિયાન જે માણસ ચાલે છે એ તો 10 ના સ્થાન ઉપર જ છે. એનું સ્થાન બદલાતું જ નતું. સમય આગળ વધે છે પણ સ્થાન તો ત્યાં. દાખલા તરીકે આ હું ચાલ્યો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7, 10 સેકન્ડ પછી ઉભો છું અહીંયા ને અહીંયા. તો મારું સ્થાન તો બદલાતું નથી. તો 11, 12, 13, 14, 15, 16, 17, 18 પછી ચાલવાનું ચાલુ કર્યું તો મારું સ્થાન તો બદલાતું નથી. તો આ ગ્રાફ આવ્યો. તો વેગ ત્યાં આગળ 0 છે. અચ્છા, નંબર 3, B થી C માટે વેગ શોધો. B થી C માટે વેગ શોધો. અચ્છા, ફરીથી 2 જાણીતા મૂલ્યો લઈ લો. અથવા તમે આવું બી કરી શકો, આ ભાગ્યા એ જ આવવાનું છે ને. આ 2 જાણીતા મૂલ્યો લઉં,
બી થી સી નું શોધવાનું છે ને, તો મારે આટલો ઢાળ અચળ છે એટલે કોઈ બી બે મૂલ્યો લઈ લઉં, બરાબર. તો અહીંયા બી આવું લખાય કે વી બીસી બરાબર ઢાળ બરાબર ટેન થીટા. મને ટેન થીટાનું અહીંયા કામ નથી, ના થીટા મને ખબર છે, ખબર હોત તો હું લઈ લેતો એને. તો ઢાળ શું થઈ જશે અહીંયા? y2 માઇનસ y1 x2 માઇનસ x1. એનો મતલબ x2 માઇનસ x1 t2 માઇનસ t1. તો આના અનુરૂપ આ બિંદુ 15, આના અનુરૂપ આ બિંદુ 10, આના અનુરૂપ આ સમય 20, આના અનુરૂપ આ સમય 15. તો 5/5 જવાબ આવ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ. આ બી જો આ કેટલું છે 10 થી 15, તો આ કેટલું છે 5, અને આ 15 થી 20 આ કેટલું છે, તો આ ભાગ્યા આ. ડાયરેક્ટ બી તમે કરી શકતા. તમારે જો y2 માઇનસ y1 x2 માઇનસ x1, તો ઢાળ આવી રીતે શોધાય. યાદ રાખો આ ઢાળ છે, એ શોધવું હોય ને તો મારે આટલું કરી દેવાનું. જો આ ભાગ્યા આ ડેલ્ટા y, આ ડેલ્ટા એટલે આ x અક્ષ, આ y અક્ષ, આ ઢાળ મળી જશે. આનો જવાબ મળી જશે. આનો જવાબ બરાબર, જવાબ બરાબર ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા x. પકડી રાખો આને, ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા x. અચ્છા, ચલો આગળ વધીએ. નંબર 2. x મીટરમાં, t સેકન્ડમાં, આ 0, અને આ વખતે ગ્રાફ તમારો કંઈક આવો છે. 5, 15, 25. આને 5 કહી દીધું છે, આને 15 કહી દીધું છે, અને આને 25 કહી દીધું છે, અને આ જે છે પોઈન્ટ એને 10 કહી દીધું છે, 10 મીટર કહી દીધું છે. નામ આપી દઈએ O A B C. બરાબર. તો આમાં બી સેમ સવાલ છે કે V O A, O થી A માટે વેગ શોધો. V O A, O થી A માટે વેગ શોધો. તો તમને ખબર છે કે ગ્રાફ શેનો છે? x2 t નો. તો એનું જે ઢાળ છે અથવા એનું જે ટેન થીટા છે એ તમને વેગનું મૂલ્ય આપશે. x2 t ના ગ્રાફનું ઢાળ તમને શું આપે છે? x2 t ના ગ્રાફ હાલત શીખવાડ્યું ને, ઢાળ તમને કોઈ y અક્ષ ભાગ્યા x અક્ષ વેગનું મૂલ્ય આપશે. તો ઢાળ કેવી રીતે શોધાય? મેં તમને બે રીત શીખવાડી. એક તો રીત કઈ છે? તમે આ કરો, એક આ બિંદુ લીધો અને બીજો આ બિંદુ લીધો. જાણીતા છે ને, આના મૂલ્યો ખબર છે. નહીં તો વચમાં બી તમે બે બિંદુ લઈ લો કે આના અનુરૂપ આ, એના અનુરૂપ આ, આના અનુરૂપ આ, એના અનુરૂપ આ. પણ આ જાણીતું છે. તો 10 એના અનુરૂપ 5, તો 10 ચલો અહીંયા જો x2 માઇનસ x1 t2 માઇનસ t1. તો 10 માઇનસ 0. એક આ બિંદુ લીધું છે ને એક આ 0 ભાગ્યા 10 ના અનુરૂપ 5 માઇનસ આના અનુરૂપ આ અને આના અનુરૂપ આ 0. તો જવાબ કેટલો આવ્યો? 2 મીટર પ્રતિ સેકન્ડ. મેં તમને શીખવાડ્યું હતું, એ બી તમે કરી શકો. આ ઢાળ છે, આ ઢાળ છે. તો અહીંયા તમે આને છેદતી એક રેખા દોરી દો. તો આ ભાગ્યા આ, આને ડેલ્ટા y, આને ડેલ્ટા x. તો તમારો જવાબ મળી જશે. તો તમે આ ભાગ્યા આ કરી લો, સીધું વાર્તા પતી જતી. બરાબર. જો 10/5 ડાયરેક્ટ કરી નાખો. 10/5. અચ્છા, v A થી B માં ઢાળ કેટલો છે? 0. તો વેગ કેટલો છે? 0. V B થી C માં બરાબર ઢાળ બરાબર tan થીટા. અચ્છા, x2 માઇનસ x1 t2 માઇનસ t1. યાદ છે ને? અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ડિવાઇડેડ બાય અંતિમ સમય માઇનસ પ્રારંભિક. તો અંતિમ બી થી સી માં અંતિમ કયો છે? સી છે. તો એક આ બિંદુ લઉં અને એક આ બિંદુ લઉં. તો આના અનુરૂપ આ કેટલું છે? 10. અચ્છા, આના અનુરૂપ કેટલું છે? અચ્છા, પેલા આ લેવાનું છે ને, અંતિમ લેવાનું છે. બી થી તમે સી ગયા છો ને, તો સી ના અનુરૂપ 0 માઇનસ 25.
0 माइनस 10 0 माइनस 10 થઈ જશે બરાબર કે નહીં અચ્છા અને અહીંયા અંતિમ 25 છે શરૂઆતનું 15 છે આ ઢાળ છે ને ભાઈ આ ઢાળ એટલે જુઓ આ મૂલ્ય અપોન આ મૂલ્ય અપોન આ મૂલ્ય હવે અહીંયા તમે જુઓ આમાં તમે આમ નીચે આવો છો આમાં તમે આમ જાઓ છો એટલે કે આમ નીચે ઢાળ જે છે એ નીચે એક્સ અક્ષ સાથે થીટા જે છે એ 90 કરતા મોટો છે થીટા શું છે એક્સ અક્ષ સાથે બનતો ખૂણો છે ને ગ્રાફનો એ 90 કરતા મોટો છે તો જવાબ તો ઋણમાં આવશે વેગ એ સમજાવું છું થોડી વાર રહીને પહેલા સમજી લો અંતિમ બિંદુ કયું છે આ તો એના અનુરૂપ સ્થાન કયું છે 0 પ્રારંભિક બિંદુ કયું છે આ એના અનુરૂપ સ્થાન કેટલું છે 10 તો 0 માઇનસ 10 અંતિમ પ્રારંભિક અંતિમ સમય કયો છે 25 પ્રારંભિક સમય કેટલો છે બી નો 15 0 થોડું છે છોકરા ઉતાવળ કરીને 0 લખી રાખે છે બી થી સી માં પ્રારંભિક સમય કેટલો છે 15 પ્રારંભિક સ્થાન 0 છે બરાબર તો આ થઈ ગયું -10 અપોન 25 માઇનસ 15 માઇનસ 10 એટલે કે -1 મીટર પ્રતિ સેકન્ડ શું આવશે -1 મીટર પ્રતિ સેકન્ડ સમજી લો આ વાતોને સમજી લો થોડું અચ્છા બી થી સી નું જ શોધવાનું છે ને હા ચલો થોડા ગ્રાફ થોડી ડિઝાઇન જોઈએ એના પછી આગળ વધીએ અચ્છા બીજી એક હકીકતને સમજી લો તમે કે દાખલા તરીકે આ ગ્રાફ આપ્યો છે તમને બે ગ્રાફ બનાવો છો આ ગ્રાફ આપ્યો છે x2t x2t માની લો આ ગ્રાફ આવી રીતે છે અને આ ગ્રાફ જે છે એ આવી રીતે છે બરાબર અચ્છા અહીંયા જો તમને એક તો વસ્તુ ખબર છે કે વેગ કેવી રીતે મળશે ઢાળ શોધવાથી ઢાળ કેવી રીતે આવશે tan થીટા છે પણ અહીંયા થીટા છે શું થીટા જે છે એ ગ્રાફનું એટલે કે જે આલેખ છે આ આલેખનો જે જવાબ છે ગ્રાફનું ધન x અક્ષ સાથે કોણ બરાબર આ કેટલો છે થીટા હવે થીટા જો 90 કરતા નાનો હોય તો વેગ સદિશ રાશિ છે ને વેગ પોઝિટિવ હશે એટલે કે ધન હશે વેગ કેવું હશે ધન હશે અચ્છા ગ્રાફનો x અક્ષ સાથેનો ખૂણો થીટા તમે અહીંયા બી x અક્ષ દોરી શકો કોઈ ચિંતાની વાત નથી થીટા નીચે આવે છે ઋણ આવે છે હા કે ના થીટા આવું એક્સટેન્ડ થશે ને આ થીટા લેવો પડશે તમારે x અક્ષ સાથેનો થીટા બરાબર આ તમારે લેવું પડશે ખુલતો ખૂણો લેવો પડશે તો થીટા જો 90 કરતા મોટો હોય તો જે વેગ છે એ નેગેટિવ આવશે એટલે કે વેગ જે છે એ ઋણ આવશે વેગ જે છે એ ઋણ દિશામાં આવશે હું મૂલ્ય વધારે ઓછું નથી કહેતો હું તો દિશાની વાત કરું છું આ ધન દિશામાં આવશે અને આ ઋણ તો એક વસ્તુ તમે યાદ રાખી લો યાદ ગોખી નાખો કે જો આલેખ આવો હોય તો ધન બરાબર જો આલેખ આવો હોય તો ઋણ એટલે કે રેખા આવી હોય તો આલેખ ધન જો રેખા આવી હોય તો આલેખ ઋણ પકડી રાખો અને પકડી રાખો થીટા વાળી વસ્તુ બી યાદ રાખો x અક્ષ સાથે અને આ બી યાદ રાખો બરાબર ચલો આગળ વધીએ નોંધી લેજો આ પોઝ કરીને આને ચલો શું કહે છે x2t નો ગ્રાફ આપેલ છે તેના અનુરૂપ v2t નો ગ્રાફ ઓળખો આવા સવાલ આવે છે બોર્ડમાં બી આવે છે JEE નીટમાં તો આ તમને x2t નો એક ગ્રાફ આપેલો છે આવી રીતે બરાબર સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ઓપ્શન A ઓપ્શન B ઓપ્શન C અને ઓપ્શન D
V2T નો ગ્રાફ છે, બધા ગ્રાફ કેવા છે? V2T વેગ વિરુદ્ધ સમય આપણે ઓળખવાનું છે કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં શું થશે, બરાબર? એક આપેલું છે આવી રીતે. અચ્છા, અહીંયા મૂલ્ય બી આપેલું છે, આ મીટરમાં છે, આ 10 છે, આ 0 છે અને આ 5 સેકન્ડ છે, બરાબર? અચ્છા, બે મીટર પ્રતિ સેકન્ડ 2 મીટર પ્રતિ સેકન્ડ. 2 મીટર પ્રતિ સેકન્ડ 2 મીટર પ્રતિ સેકન્ડ કે -2 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? તો આટલું ઓળખવાનું છે. અચ્છા, અહીંયા તમે જુઓ, કોઈ પણ સમયગાળા માટે મારે v શોધવું હોય તો v બરાબર ઢાળ લઈ લો. અચ્છા, ઢાળ કેવી રીતે શોધાય? x2 - x1 t2 - t1. અચ્છા, આ 0 સેકન્ડ છે, બરાબર? એટલે આ પ્રારંભિક બિંદુ છે. અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ તો 5 સેકન્ડ છે, તો 5 સેકન્ડના અનુરૂપ સ્થાન 0 છે, 0 સેકન્ડના અનુરૂપ સ્થાન 10 છે, અંતિમ સમય 5 છે, -0. જવાબ આવ્યો -2 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ કેવો આવ્યો? -2 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયાથી એક બીજી વાર્તા બી મળે છે કે x અક્ષ સાથે એનો જે ખૂણો છે એ 90 કરતા મોટો છે તો વેગ ઋણ છે. તો આ ધનવાળી વાત તો ખોટી નીકળી. વેગ જે છે એ ઋણ છે એટલે ધનવાળી વાત તો ખોટી જ છે. અચ્છા, બીજી અહીંયા શું વાત છે કે શું વેગમાં વધારો થાય છે, ઘટાડો થાય છે કે વેગ અચળ છે? જો ઢાળ અચળ, જો હું આ બે બિંદુઓ લઉં, ઢાળ અચળ છે, આ બે બિંદુઓ લઉં, ઢાળ અચળ છે. ઢાળ અચળ એટલે જો આ ઢોળાવ થોડો બદલાય છે, આ થીટા છે, આ બી થીટા છે, આ બી થીટા છે, ઢોળાવ થોડો બદલાય છે. એનો મતલબ વેગ કેવો છે? અચળ. સમય જતા વેગનું મૂલ્ય બદલાતું નથી અને વેગ ઋણ છે એટલે આ જવાબ સાચો છે. સમય જતા વેગનું મૂલ્ય બદલાતું નથી અને ઢાળ બદલાતું નથી, એનો મતલબ વેગ અચળ છે. સમય પ્રમાણે વેગ બદલાતો નથી. સમય જેમ જેમ આગળ જાય છે તેમ વેગ અચળ છે, વેગ બદલાતો નથી. અચ્છા, ચલો, આ તો સીધા આલેખની વાત થઈ ગઈ. આ વાત થઈ ગઈ સીધા આલેખની. અચ્છા, હવે આગળ જુઓ તમે. હવે તમે આગળ જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડું છું, બહુ જ હદ વગરની ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડું છું, સમજી લેજો. આ તો સુરેખ આલેખ હતો. અત્યાર સુધી આલેખ કેવો હતો? સુરેખ હતો. હવે તમને માની લો આલેખ આ પ્રમાણે આપેલો છે, બરાબર? જો આલેખ જે છે એ તમને આ પ્રમાણે આપેલો છે. x વિરુદ્ધ t નો આલેખ જે છે આ પ્રમાણે આપેલો છે. અચ્છા, ચાલો, સૌથી પહેલા મને એમ કહો કે x to t નો આલેખ છે. નંબર 1, વેગ ધન કે ઋણ? વેગ ધન છે કે ઋણ? લોચા પડી ગયા. દરેક જગ્યાએ ઢાળ અલગ અલગ છે, દરેક જગ્યાએ ઢાળ અલગ છે. જો આ એરિયામાં ઢાળ આવો છે, આ એરિયામાં ઢાળ આવો છે, એટલે કે ઢાળ વધતો જાય છે. જો જેમ જેમ સમય જાય છે તેમ તેમ ઢાળ વધતો જાય છે. તો એક વસ્તુ તો નક્કી છે કે અહીંયા આ વેગ જે છે તે વધતો જાય છે. એક વસ્તુ નક્કી છે, વેગ વધતો જાય છે. કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? જો અહીંયા મારે વેગ શોધવો હોય તો આને મારે ટેન્જન્ટ કરવું પડે, તો આ થીટા છે. અહીંયા મારે શોધવું હોય તો આ મારે ટેન્જન્ટ કરવો પડે, બરાબર? આ એક્સ અક્ષ સાથેનો ખૂણો, બરાબર? તો એનો મતલબ જો જેમ જેમ સમય જાય છે તેમ તેમ ખૂણો વધતો જાય છે. પહેલા ખૂણો નાનો છે, પછી ખૂણો મોટો થતો જાય છે, ખૂણો મોટો થતો જાય છે. જો થીટા વધતો જાય તો વેગ વધતો જશે. આ નિશાની યાદ રાખજો, વધવાની છે, વધતો. થીટા વધતો જાય તો વેગ વધતો જાય, ઢાળ વધતો જાય, અને ઢાળ વધતો જાય છે અપેરન્ટ.
તમને અહીંયા દેખાય બી છે સ્પષ્ટપણે કે ઢાળ જે છે તે વધતો જાય છે. અચ્છા, તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે અહીંયા ઢાળ શોધવો આસાન નથી. તમને સંકલનમાં કદાચ ખબર હશે કે સૂક્ષ્મ ઢાળ લેવો પડે. dy ભાગ્યા dx, ઢાળ શું આવે? dy ભાગ્યા dx. તો અહીંયા y ઉપર શું છે? નાનું dx, અને x ઉપર શું છે? નાનું dt. તો આ તમને ઢાળ આપશે, ભાળ નહીં ઢાળ આપશે. તો આ જે નાના નાના ઢાળના મૂલ્યો છે, જેમ જેમ તમે આગળ જાઓ છો સમય પ્રમાણે, તેમ તેમ ઢાળ શું થાય છે? વધતો જાય છે. અચ્છા, વેગ ધન છે કે ઋણ? તો તમે કોઈ પણ જગ્યાએ થીટા લઈ લો, તમે કોઈ પણ જગ્યાએ થીટા લઈ લો, થીટા જે છે અહીંયા 90 કરતા ઓછો છે, તો વેગ જે આવશે એ ધન હશે. તો જેમ જેમ થીટા વધે છે સમય જતા, અહીંયા આ ગ્રાફની વાત કરું છું, સમય જતા થીટા વધતો જાય છે એટલે વેગ વધતો જાય છે, ઢાળ વધતો જાય છે. વેગ ધન છે કે ઋણ છે? તો કોઈ પણ જગ્યાએ ખૂણો જુઓ x અક્ષ સાથે, કોઈ પણ જગ્યાએ તમે ખૂણો જુઓ 90 કરતા નાનો છે, એનો મતલબ વેગ કેવો છે? ધન. યાદ રાખી લો. અને આ તમને ખબર છે ને, આ આવી લાઈન હોય તો વેગ ધન, અને આવી લાઈન હોય તો વેગ ઋણ. પકડી રાખો આને, પકડી રાખો. બરાબર? અચ્છા, કેમ આવું? તો રીઝન આપી દઉં. જો 90 કરતા નાનો બને છે, 90 કરતા મોટો બને છે. બરાબર? અચ્છા, હવે અહીંયા એક વસ્તુ બીજી છે, અહીંયા એક વસ્તુ બીજી છે. અહીંયા વેગ અચળ નથી, અહીંયા વેગ વધતો જાય છે. એનો મતલબ ઢાળ એટલે કે ગ્રાફ પ્રવેગિત ગતિ સૂચવે છે. ઢાળ જે છે તે પ્રવેગિત ગતિ સૂચવે છે. અચ્છા, ઢાળ વધતો જાય છે, ઢાળ વધતો જાય છે, વેગ પણ વધતો જાય છે. ઢાળ બી વધતો જાય છે, વેગ બી વધતો જાય છે, અને વેગ પોઝિટિવ છે. વેગ કેવો છે? ધન છે. વેગ ધન છે અને થીટા વધતો જાય છે. એનો મતલબ એમ થયો કે પ્રવેગ એ પણ કેવો હશે? ધન હશે. યાદ રાખો, પ્રવેગ એ પણ કેવો હશે? અહીંયા ધન. શું વેગમાં ફેરફાર એટલે પ્રવેગ? વેગમાં સમય સાથે. તો અહીંયા વેગમાં સમય સાથે, ભાઈ આ લોજિકલ છે. આખું લેક્ચર જે છે ને એ લોજિકલ છે, તર્ક શક્તિ ઉપર છે. આમાં સાયન્સ ઓછું છે, અને તમારી ગ્રાફની એનાલિટિકલ સ્કિલની પરીક્ષા વધારે છે આમાં. એ નાની નાની વિગતો તમારે યાદ રાખવી. તમે સિલેબસ સાથે જોડીને ચાલશો ને કે યાર મને તો ખબર નથી પડતી, તો અહીંયા ગ્રાફ એનાલિસિસ છે. તમને ગ્રાફ ઓળખતા નહીં આવડે તો પ્રોબ્લેમ થઈ જશે. તો પહેલા ગ્રાફ શીખી લેજો કે ગ્રાફ કોને કહેવાય, ગ્રાફનું વિશ્લેષણ કેવી રીતે થાય, ગ્રાફ કેવી રીતે ડ્રો કરાય. જો કે મેં ઉપરથી માહિતી તમને આપી દીધી ને, આસાન છે, આવડી જશે, એટલું કંઈ છે નહીં. એક વખત ના ખબર પડે તો 2 વખત જોજો. અચ્છા, તો અહીંયા 2 વસ્તુના કારણે આ પોસિબલ બન્યું કે વેગ જે છે એ પોઝિટિવ છે. આને ધન વાંચો, પોઝિટિવ. બરાબર ને? પોઝિટિવ. આગળથી હું આઉટ લખીશ, પોઝિટિવ. બીજું, ઢાળ જે છે એટલે કે થીટા જે છે એ વધતો જાય છે, એટલા માટે એ કેવો છે? ધન છે. એટલા માટે એ કેવો છે? ધન છે. અચ્છા, ચાલો. ધ્યાન આપો. અહીંયા બીજો એક ગ્રાફ ડ્રો કરું. x to t નો ગ્રાફ. આ વખતે ગ્રાફ જે છે આવું છે. બરાબર? આ વખતે જે ગ્રાફ છે તે એવું છે. બરાબર? તો અમુક જે ડિસ્કસ કરીએ પહેલા તો કોઈ પણ જગ્યાએ તમે સ્લોપ અહીંયા સ્પર્શક ડ્રો કરો. બરાબર? આ થીટા, આ થીટા. થીટા જે છે એ 90 કરતા નાનું છે. થીટા 90 કરતા નાનો, તો વેગ કેવો હશે? ધન હશે. અચ્છા, જેમ જેમ સમય જાય છે તેમ તેમ થીટા ઘટતો જાય છે. વાહ 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 વાહ. સમય જતા થીટા ઘટતો જાય છે. આ થીટા ઘટતો વાંચો, આનો મતલબ ઘટતો. બરાબર? થીટા ઘટતો જાય છે. જુઓ, તમે અહીંયા ડ્રો કરો. બરાબર? અહીંયા ડ્રો કરો, અહીંયા ડ્રો કરો, થીટા અહીંયા ડ્રો કરો. જુઓ, થીટા ઘટતો જાય છે. સમય જતા થીટા શું થાય છે? ઘટતો જાય છે. એટલે વેગમાં શું સૂચવે છે?
ઘટાડો. વેગમાં શું સૂચવે છે? ઘટાડો સૂચવે છે. વેગ ધન છે ના નથી પાડતા, પણ વેગમાં શું સૂચવે છે? ઘટાડો સૂચવે છે. તો એનો મતલબ વેગ કેવો છે? ધન છે. થીટા એટલે કે ઢાળ કેવું છે? ઘટતો જાય છે. એનો મતલબ એમ થયો કે પ્રવેગ જે છે એ ઋણ આવશે. હકીકતને યાદ રાખો, પ્રવેગ શું આવશે? ઋણ આવશે. પ્રવેગ શું આવશે? ઋણ આવશે. બરાબર, આ હકીકતને યાદ રાખો, આ હકીકતને યાદ રાખો. તો અહીંયા મેં તમને બે, આનું શોર્ટકટ છે શીખવાડીશ, આનું શોર્ટકટ છે, બે વાતો શીખવાડી બંને ગ્રાફ ઉપરથી. એક ગ્રાફ આ હતો અને બીજો ગ્રાફ આ હતો. આમાં સ્પષ્ટ છે કે થીટા સમય જતા વધતો જાય છે. જેમ જેમ ટી વધે છે તેમ તેમ થીટા વધે છે. એક વસ્તુ નક્કી થઈ ગઈ. બીજું, જેમ જેમ સમય વધે છે તેમ તેમ વેગ વધતો જાય છે. કેવી રીતે ખબર પડી? થીટા વધતો જાય છે તો વેગ પણ વધતો જશે. ખૂણાથી, સોરી, વેગ ધન છે, સોરી, વેગ તો વધતો જ જાય છે, પણ વેગ કેવો છે? અહીંયા ધન છે, તો એ કેવો આવશે? ધન આવશે. યાદ રાખો, ટી વધતો જાય છે એમ એમ થીટા ઘટતો જાય છે. વેગ તો અહીંયા પણ કેવો છે? ધન જ છે. તો આ કેસમાં એ કેવો આવશે? પ્રવેગ ઋણ આવશે. પ્રવેગ કેવો આવશે? ઋણ આવશે. બરાબર. હવે આનું શોર્ટકટ કહું, આનું શોર્ટકટ કહી દઉં તમને. બંને ગ્રાફ મેં તમને શીખવાડી દીધા, માહિતી આપી દીધી, ક્યારે એ ધન હશે, ક્યારે એ ઋણ હશે, તો બી હું શીખવાડતો જઉં તમને. બરાબર, શોર્ટકટ તમને આપી દઉં. આના શોર્ટકટ તમને આપી દઉં. દાખલા ગણવા આસાન છે, ઓળખવું અઘરું છે. ગ્રાફનું એનાલિસિસ જે છે તે અઘરું છે. બરાબર. અચ્છા, x2t નો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે? x2t નો ગ્રાફ છે. જો આકાર આવો હોય, બરાબર, સીધો કટોરો, એ પછી અડધો હોય, આટલો હોય, આટલો હોય, એનાથી મતલબ નથી. જો આકાર આવો હોય, બરાબર ને, અંતરગોળ બી કહેવાય આને. આને શું કહેવાય? અંતરગોળ પણ કહેવાય. અચ્છા, ગોખી નાખો. હવે આ વસ્તુને છે ને તમે ગોખી નાખો કે ઉપરની તરફ છે સીધો કટોરો, એટલે બરાબર ખુલ્લો ભાગ ઉપરની તરફ છે. યાદ રાખી લો, ખુલ્લો ભાગ ઉપરની તરફ છે. તો આ કેસમાં એ ધન આવશે. x2 સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખમાં ઢોળાવ આવો બનતો હોય. જરૂરી નથી કે આખો હોય, અડધો હશે તો બી ચાલશે. આવો બી હોય, આવો બી હોય, આખો બી હોય. તો એ કેસમાં એ શું થશે? ધન થશે. એ કેસમાં એ શું થશે? ધન. ગોખી નાખો આને. અચ્છા, જો ગ્રાફ આવો હોય, x2t નો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, એટલે કે ઊંધો કટોરો. કટોરો તો ખબર પડે છે ને, બાઉલ. ના ખબર પડતી હોય તો બહિર્ગોળ આકાર જેવું તમને દેખાય છે, બહિર્ગોળ આકાર જેવું, બહિર્ગોળ આકાર જેવું. ખુલ્લો ભાગ, કટોરાનો ખુલ્લો ભાગ નીચે છે. આ કેસમાં એ જે છે એ પ્રવેગ જે છે એ ઋણ. એ શું છે? પ્રવેગ. સીધું તમને XCA માં લઈ આવ્યો, પ્રવેગ. બરાબર, પ્રવેગ એ કેવો હશે? ઋણ. તો x2t ના આલેખમાં કટોરો જો સીધો હોય તો પ્રવેગ ધન આવશે, કટોરો જો ઊંધો હોય તો પ્રવેગ ઋણ આવશે. અચ્છા, એક, જો વેગ v અને પ્રવેગ a ની નિશાની સમાન હોય, જો વેગ v અને પ્રવેગ a ની નિશાની સમાન હોય તો ઝડપ જે છે તે વધશે. નોટ ડાઉન કરી નાખો. તો ઝડપ જે છે એ વધશે. તો ઝડપ વધશે. આ બધી બાબતો યાદ રાખવી પડશે, નાની નાની. જો વેગ v અને પ્રવેગ a ની નિશાની અસમાન હોય, એટલે કે ઋણધનની વાત છે, અસમાન હોય તો ઝડપ ઘટશે. તો ઝડપ જે છે તે ઘટશે. આનો મતલબ શું છે? નંબર 1 નો મતલબ છે કે v અને a
ધન ધન હોય, ઋણ ઋણ હોય એક સાથે, તો શું થાય? વેગ જે છે ઝડપ જે છે એ વધશે. 2 વેગ એ ધન ઋણ હોય, ઋણ ધન હોય, એટલે કે નિશાનીઓ વિરુદ્ધ પ્રકારની હોય તો ઝડપ શું થશે? ઘટશે. નોંધી લો, આપણે આગળ વધીએ. ચલો નોંધી લો, આપણે આગળ વધીએ. આ યાદ કરી લો, આને યાદ કરી લો. ચલો, વેરી ગુડ. ચલો દાખલો જોઈએ. આપણે એક આલેખ આપેલો છે આવો, બરાબર? આવો આલેખ છે. તો આપણને કહે છે વી એ સ્પીડ લખી દઉં, એસ ફોર સ્પીડ, એટલે કે ઝડપ. વી એ એસ ની તુલનાત્મક માહિતી, તુલનાત્મક માહિતી આપો. સૌથી પહેલા મને હાલ જ એવી ખબર પડી છે કે જો આવો આકાર હોય, કટોરો, સીધો કટોરો, ઊંધો નથી, સીધો છે, એ કેવો આવશે? ધન, ધનાટ, ધન. x2t નો આલેખ છે, બરાબર? x2t નો આલેખ છે, મજબૂત. આવું કટોરો એટલે આવો આકાર હોઈ શકે, આવો આકાર હોઈ શકે, નીચે આવું હોઈ શકે, નીચે આવું હોઈ શકે, નીચે આવું હોઈ શકે, ગમે તેવું હોય, એનાથી કોઈ મતલબ નથી. મારે તો આકાર, જસ્ટ આકારની વાત કરી છે. ક્યાં આગળ છે એની વસ્તુ નથી. આકાર આવો હોય તો પ્રવેગ ધન હશે, આકાર એવો હોય તો પ્રવેગ ધન હશે. અચ્છા, હવે વેગ સમય સાથે વધતો જાય છે કે ઘટતો જાય છે, અથવા વેગ ધન છે કે ઋણ છે એ જોઈ લઈએ. વેગ ધન છે કે ઋણ છે એ જોઈ લઈએ. તો કોઈ પણ એક બિંદુ લઈ લો અને એના સાથે સ્પર્શક દોરી દો, તો એક્સ અક્ષ સાથે ખૂણો કેટલો બનાવે છે? ધન એક્સ સાથે ખૂણો બનાવવાનો છે, ઋણ એક્સ સાથે ખૂણો ના બનાવતા. જો અમુક છોકરાઓ આ ખૂણો બનાવી દે છે, ના, આ તો ઋણ એક્સ સાથે ખૂણો થયો. ઋણ એક્સ, ધન એક્સ સાથે ખૂણો 90 કરતા મોટો છે. થીટા 90 કરતા મોટો હોય તો વેગ કેવો હોય? ઋણ. પહેલા જ આપણે ચર્ચા થઈ ગઈ છે, બરાબર ને? આવી રીતે જાય છે, હા કે ના? આવી રીતે જાય છે. તો વેગ કેવો છે ભાઈ? ઋણ છે. વેગ કેવો છે? ઋણ છે. તો નિશાની, હાલ આપણે ચર્ચા કરી હતી કે સમાન નિશાની વિરુદ્ધ, સમાન નિશાની હોય તો ઝડપ ઘટે, જો અસમાન ઝડપ વધે. અસમાન નિશાની તો આ ઝડપ સમય જતા ઘટશે, ઝડપ સમય જતા ઘટશે. બોલ, ખબર પડે કે ના પડે? આસાન છે, બિલકુલ. બિલકુલ કેવું છે? આસાન છે, બરાબર? જો આ શેપ અંતર્ગોળ છે કે નહીં, તો મને ખબર પડી કે પ્રવેગ ધન છે. પછી મેં જોયું કે વી જે છે એ ઋણ છે કે ધન છે એ મારે જોવું છે, બરાબર? તો મેં શું કર્યું? કોઈ બિંદુ લીધું, ત્યાંથી સ્પર્શક ડ્રો કર્યો. તો આ ધન એક્સ સાથે ખૂણો, આ ખૂણો માપવાનો છે, સમજી લો, આ ખૂણો માપવાનો છે. ખૂણો 90 કરતા મોટો હોય તો વેગ કેવો આવશે? ઋણ. તો ઝડપ શું થશે? ઘટશે. ઝડપ શું થશે? ઘટશે. ચલો નેક્સ્ટ જોઈએ. જાતે ટ્રાય કરો, જાતે ટ્રાય કરો, જાતે ટ્રાય કરો. ચાલો, એક્સ વિરુદ્ધ ટી નું આલેખ છે. વી એ અને ઝડપ એસ ની તુલનાત્મક માહિતી આપવાની છે. અચ્છા, સીધે સીધું છે. હાલ જ તમને શીખવાડ્યું હતું કે આવું હોય તો પ્રવેગ ધન, આવું હોય તો પ્રવેગ ઋણ. તો કટોરો તમને ઊંધો લાગે છે કે નહીં? કટોરો ઊંધો લાગે છે કે નહીં? તો આ શું આવશે? ઋણ આવશે. અચ્છા, કોઈ પણ જગ્યાએ સ્પર્શક લો, સ્પર્શક ડ્રો કરો, ખૂણો 90 કરતા મોટો બને છે તો વેગ ઋણ. કેમ? થીટા જે છે એ 90 કરતા મોટો, ધન જોડે 90 કરતા મોટો, તો ઝડપ ઋણ ઋણ સમાન. ઝડપ વધશે, ઝડપ તો વધશે, ઝડપ વધશે, ઝડપ વધશે, ઝડપ જે છે તે વધશે. સમજાય કે ના સમજાય? ચાલો આગળ વધીએ. શું કહે છે હવે? આપણને એક ગ્રાફ આપ્યું છે, એના અનુરૂપ આલેખ ઓળખવાનો છે. એક ગ્રાફ આપ્યું છે ક્વેશ્ચનમાં, એના અનુરૂપ આલેખ ઓળખવાનો છે.
x2t નો ગ્રાફ આપ્યો છે, x2t નો ગ્રાફ આપ્યો છે, આ પ્રમાણે છે. આ પ્રમાણે ગ્રાફ છે, બરાબર. x2t નો ગ્રાફ જે છે એ આ પ્રમાણે છે. એના અનુરૂપ ગ્રાફ શોધવાનું છે તમારે. એના અનુરૂપ v2t નો એક ગ્રાફ તમને આપેલો છે આવી રીતે, બીજો v2t નો ગ્રાફ આપેલો છે તમને આવી રીતે, ત્રીજો v2t નો ગ્રાફ તમને આપેલો છે આવી રીતે, અને ચોથો તમને ગ્રાફ આપેલો છે v2t નો આવી રીતે, બરાબર. તો આપણે જોવાનું છે કે કયો ગ્રાફ સાચો છે. જો તમે ડેટા મૂકી અને વિશ્લેષણ કરવા જશો ને તો ક્યારેય પાર આવશે નહીં. તો હું એક કામ કરું, VAS ની તુલનાત્મક વસ્તુઓ બધી બહાર લાવી દો. કટોરો સીધો છે, પ્રવેગ કેવો હશે? ધન. એક વસ્તુ થઈ ગઈ. અચ્છા, જવા દો. એક્સ અક્ષ સાથે ખૂણો કેવો છે? 90 કરતા નાનો છે, થીટા 90 કરતા નાનો છે. એનો મતલબ વેગ કેવો થઈ ગયો? ધન થઈ ગયો. તો ભાઈ જે વેગ ઋણ છે એ તો 0 થઈ ગયો. બીજું, વેગ જે છે એ સતત બદલાતો વેગ છે. આવો આલેખ હોય, ઢાળ અચળ હોય તો વેગ અચળ હોય, તો આ બી ખોટો છે, બરાબર. આ બી ખોટો છે. વેગ બી ધન, પ્રવેગ બી ધન, પતી ગઈ વાર્તા. વેગ બી ધન, પ્રવેગ બી ધન, વાર્તા પતી ગઈ. સમજાય કે ના સમજાય? જો ડેટા લખીને કરશો ને તો ક્યારે પાર નહીં આવે. આ પ્રશ્ન પરથી જો તમને થોડો ઇન્ટરેસ્ટ આવ્યો હોય ને તો લેક્ચર ફરીથી જોઈ લો, મજા આવશે. લેક્ચર ફરીથી જોઈ લો, મજા આવશે. 2 વખત લેક્ચર જોવું પડે એવું લેક્ચર છે, બરાબર. ભાઈ વેગ તો સતત વધતો જાય છે ને, ઢાળ બદલાતો જાય છે, ઢાળ બદલાતો જાય છે ને વેગ બદલાતો જાય છે, વેગ બદલાતો જાય છે એનો મતલબ વેગ અચળ હોય જ નહીં ને, બરાબર. ચાલો, નેક્સ્ટ જોઈએ હવે. સિમ્પલ દાખલો કરાવી દઉં. ચાલો, x2t નો આવો આલેખ છે કે છે પ્રવેગ વિશે કશું માહિતી આપો, તુલનાત્મક માહિતી, પ્રવેગ વિશે માહિતી આપવાનું કે છે. વેગ બી કહી દો, વેગ વિશે બી માહિતી આપી દો કે છે. ભાઈ થીટા અચળ છે, થીટા અચળ છે. અચ્છા, બીજું થીટા 90 કરતા નાનો છે, તો વેગ જે છે એ ધન છે અને અચળ છે. વેગ બદલાતો નથી તો પ્રવેગ શૂન્ય, પતી ગઈ વાર્તા. વેગ બદલાતો નથી તો પ્રવેગ શૂન્ય, વેગ બદલાતો નથી તો પ્રવેગ શૂન્ય. બધું નોંધી લો, આને નંબર પ્રમાણે બધું નોંધી લો. અચ્છા, ચાલો એક અગત્યનો દાખલો બીજો. x2t નો આવી રીતે આલેખ આપેલો તમને. x2t નો આવી રીતે આલેખ આપ્યો છે, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. હા, ઝડપ વિરુદ્ધ સમય, અંતર ભાગ્યા સમય નથી, સ્થાનાંતર ભાગ્યા સમયનો આલેખ છે. અચ્છા, તો કે છે એના અનુરૂપ આલેખો કયા સાચા છે? ઇમ્પોર્ટન્ટ છે. હા, સવાલ ઇમ્પોર્ટન્ટ છે, બહુ વખત પૂછાઈ ગયો છે. અને v2t નો આલેખ છે, v2t નો આલેખ છે. ફ્રેમ જોઈ લઈએ બરાબર છે કે નહીં? હા, બરાબર છે ફ્રેમ. v2t નો આલેખ છે. અચ્છા, ચાલો જોઈ લો. અહીંયાથી માહિતી આપણે લઈ લઈએ. એક કામ કરીએ,
એક કામ કરીએ, પહેલા પ્રવેગ તો કેવો છે? ધન છે, પણ એક જગ્યાએ જુઓ ઢાળ 0 થાય છે, અહીંયા ઢાળ કેટલો છે? 0 થાય છે. એક જગ્યાએ ઢાળ 0 થાય છે, એનો મતલબ જો ઢાળ 0 થતો હોય તો વેગ પણ 0 થશે. આ જગ્યાએ ઢાળ 0 થાય છે તો વેગ પણ 0 થશે. તો વેગ 0 નથી થતો અહીંયા, તો આ જવાબ ખોટો છે, આ તો આવશે જ નહીં, આ ખોટો છે. બરાબર, વેગ 0 થવું જોઈએ. એક અહીંયા વેગ 0 થાય છે, એક અહીંયા વેગ 0 થાય છે ને એક અહીંયા વેગ 0 થાય છે. હા, અચ્છા, આ 0 બિંદુ છે ને બધા, આ 0 બિંદુ છે. અને બે ભાગ પાડી દીધા મેં, એક આ ભાગ અને એક આ ભાગ. અચ્છા, તો આ ભાગ 1 કહું અને આ ભાગ 2 કહું. તો ભાગ 1 માં વેગ v જે છે એમાં થીટા 90 કરતા નાનો છે, થીટા 90 કરતા નાનો છે. તો વેગ કેવો છે? ધન છે. અચ્છા, એ તો આખા માટે ધન છે, એ વાત થઈ ગઈ છે. અચ્છા, બીજું થીટા જેમ જેમ સમય જાય છે તેમ તેમ થીટા ઘટતો જાય છે. થીટા જે છે એ જેમ જેમ સમય જાય છે તેમ તેમ ઘટતો જાય છે. વેગ ધન છે અને થીટા શું છે ભાઈ? ઘટતો જાય છે. થીટા ઘટતો જાય છે એનો મતલબ એમ થયો કે થીટા ઘટવાનો મતલબ છે વેગ પણ ઘટતો જશે, વેગ પણ ઘટતો જશે. હા, એનો મતલબ અહીંયા તો વેગમાં વધારો સૂચવે છે, તો આ તો ખોટું છે. બરાબર, અહીંયા એક વેગ ઘટતો જાય છે અને અહીંયા એક વેગ ઘટતો જાય છે. ભાગ 2 જોઈએ. હવે ભાગ 2 એ તો ધન જ છે, કટોરાનો શેપ જોઈને તમે કહી દીધું. આ કેસમાં થીટા જે છે એ 90 કરતા મોટો છે. બરાબર, તો વેગ કેવો છે? ઋણ છે. અહીંયા તો 0 થઈ ગયો. એના પછી થીટા જે છે એ સમય જાય છે તેમ તેમ આ કેસમાં વધતો જશે. જો અહીંયા હું કોઈ બિંદુ લઉં તો આના કરતા અહીંયા થીટા મોટો છે, થીટા વધતો જાય છે, એનો મતલબ વેગ પણ વધતો જશે. થીટા વધતો જાય છે એનો મતલબ વેગ પણ વધતો જશે, અને વેગ ઋણ. અહીંયા તો વેગ ધન છે, પતી ગયું. અહીંયા જો વેગ ઋણ છે, આ જવાબ આવશે. બરાબર, જો તમે મેં કીધું ને એ બિલકુલ મગજ લગાવીને કરી નાખો, યાદ કરી નાખો, બહુ ફાયદો થશે તમને, બહુ ફાયદો થશે. બરાબર, અચ્છા, ચલો આગળ વધીએ. આસાન સવાલ લઉં એક. x2t વેગ કેટલી વખત શૂન્ય થયો? જવાબ છે 3. જો એક અહીંયા વેગ શૂન્ય થાય છે, વધતો ગયો વધતો ગયો વધતો ગયો, શૂન્ય થઈ ગયો અચાનકથી. બરાબર, એક અહીંયા શૂન્ય થાય છે ને એક અહીંયા. ઢાળ જ્યાં 0 ત્યાં વેગ 0. 3 વખત શૂન્ય થાય છે, 3 વખત શૂન્ય થાય છે. બરાબર, વેગ વધતો નથી જતો, વેગ ઘટતો જાય છે. હકીકતમાં સ્થાનાંતર ગયા 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 રોકાયા, ગયા ગયા રોકાયા, ગયા ગયા રોકાયા. બરાબર, અચ્છા, આગળ વધીએ. મને કહો કે હું 2 ગ્રાફ ડ્રો કરું છું. શક્ય છે? આવી રીતે છે ગ્રાફ. આવી રીતે શું ગ્રાફ શક્ય છે? શું ગ્રાફ શક્ય છે? જો ભાઈ, આ ગોળ એટલે આવી રીતે ગોળ નથી ફરતો કણ. તમે ટી સમય અહીંયા છો, બરાબર, ધારો કે આ 5 મીટર છે, 2 મીટર છે, 1 મીટર થાય ને, કેમ ના થાય? 1 2 3 4 5, 1 આગળ 5 આગળ છો, 2 આગળ, 3 આગળ, 4 આગળ, અહીંયા 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 લોચા પડ્યા. સમય નેવર ગોઝ બેકવર્ડ, ટાઈમ નેવર ગોઝ બેકવર્ડ. આ તો સમય પાછો ફરે છે. તમે અહીંયા તો પહોંચી ગયા, પછી સમય પાછો ફરે છે.
5 સેકન્ડે તમે 3 સેકન્ડે તમે અહીંયા બી છો અને ધારો કે આ 8 છે, એટલે કે 3 સેકન્ડે તમે 1 ઉપર બી છો અને 8 ઉપર બી છો. એક જ સમયે કોઈ માણસ, કોઈ કાર, કોઈ પદાર્થ બે જગ્યાએ કેવી રીતે હોઈ શકે? સ્પેસ એન્ડ ટાઈમના, એટલે કે સ્પેસ એન્ડ ટાઈમ જે ફિઝિક્સનું કન્સેપ્ટ છે એ આખું અહીંયા ભાગી પડશે. એક જ સમયે તમે બે જગ્યાએ કેવી રીતે હોઈ શકો? એટલે આ ગ્રાફ શક્ય જ નથી. અહીંયા બી જુઓ, આ સમય માટે તમે 1, 2 અને 3 જગ્યાએ છો. અહીંયા માનવામાં આવે, અહીંયા પછી સમય પાછો કેવી રીતે આવે? ગ્રાફ હંમેશા, સમય તો હંમેશા વધતો જ જશે, સમય હંમેશા વધતો જ જાય, સમયમાં ઘટાડો થાય નહીં, સમય હંમેશા વધતો જ જશે. તો તમે પાછા કેવી રીતે આવ્યા? સમય પાછો કેવી રીતે આવ્યો? તો એક જ ટાઈમે તમે એકથી વધારે જગ્યાએ હોય તો ગ્રાફ ખોટો. નોંધી લો આને, એક જ સમયે જો કણ એક કરતા વધારે જગ્યા બતાડતો હોય તો એ ગ્રાફ ખોટો, એ ગ્રાફ ખોટો. બરાબર? ચલો, ટાઈમ નેવર રન્સ બેકવર્ડ. સમય ક્યારે પાછો જતો નથી, સમય ક્યારે પાછો જતો નથી. અચ્છા, બીજી એક નાની હકીકત છે, ધ્યાનમાં રાખી લો. જો તમને દેખાય છે ઋણમાં x2t નો ગ્રાફ દેખાય છે, શું? ઋણમાં. પણ મેં તમને કીધું ને, આવો આકાર હોય તો વેગ ધન, બરાબર? અને x2t ના આલેખમાં આવો હોય તો વેગ અચળ, ઉપર હોય કે નીચે. આ નાની નાની હકીકતો જે છે તે ધ્યાનમાં રાખો. અચ્છા, ચલો ધ્યાન આપો અહીંયા. હવે જોઈએ આપણે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. v2t, v2t કોઈ ગ્રાફ આપ્યો છે, સેમ. અહીંયા તમે જુઓ, આ ગ્રાફમાં ગ્રાફનો જે ઢાળ છે એ તમને પ્રવેગ આપશે. ગ્રાફનો જે, પકડી રાખો, જો મેં તમને શું કીધું હતું? y2 માઇનસ y1 x2 માઇનસ x1, એટલે કે y અક્ષ જુઓ, એની x અક્ષ જુઓ. એટલે આના અનુરૂપ હું કોઈ બિંદુ લઉં, v2, t2, આ શરૂઆતનું છે, શરૂઆતનો સમય t1 ને અનુરૂપ v1, તો v2 માઇનસ v1 t2 માઇનસ t1 ડેલ્ટા v બાય ડેલ્ટા t શું આવશે? પ્રવેગ આવશે. કેવી રીતે ઢાળ શોધાય એ તમને ખબર છે. ઢાળ હવે કેવી રીતે શોધાય એ તમને ખબર છે. તમે આ ભાગ્યા આ બી કરી શકો, આ ભાગ્યા આ, આને y કહી દઉં, આને x કહી દઉં, y ભાગ્યા x, તો તમને આ ઢાળ મળશે. એ ઓલરેડી આપણે ચર્ચા થઈ ગઈ છે. બીજી વસ્તુ, અહીંયા જુઓ તમે, y અક્ષ ગુણ્યા x અક્ષ કરો. જે આગળમાં શક્ય નહોતું, જે આગળમાં શક્ય નહોતું અહીંયા શક્ય છે. v ગુણ્યા t થશે. y અક્ષ પર શું છે? વેગ છે. શું જોજો, x થઈ જશે. સૂત્ર ખબર છે કે નહીં તમને? v બરાબર x ભાગ્યા t, અંતર ભાગ્યા સમય. ખબર છે કે નહીં? સ્થાનાંતર ભાગ્યા સમય. તો આ કેવી રીતે કરવું? તો આ કેવી રીતે કરવું? બે રાશિથી શું મળ્યું? શું મળ્યું? બે રાશિથી y અક્ષ ગુણ્યા x અક્ષ, તો બે રાશિનો ગુણાકાર. તો અહીંયા તમને ઢાળ લેતા આવડી ગયો. અહીંયા શું કરશો? અહીંયા તમને આ મળશે ઘેરાતું ક્ષેત્રફળ. તમે જો ઘેરાતું ક્ષેત્રફળ શોધશો તો એ તમને સ્થાનાંતર આપશે. યાદ રાખો આ વસ્તુ, બે વસ્તુ નોટ ડાઉન કરાવું છું. એક, v2t ના ગ્રાફનો ઢાળ પ્રવેગ આપશે, પ્રવેગ એ આપશે. અને બે, v2t ના ગ્રાફનું ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ યાદ રાખજો, ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપશે. આ હકીકત યાદ રાખો. શું આપશે? સ્થાનાંતર આપશે. અચ્છા, પકડી રાખજો આને, શીખવાડીશ કેવી રીતે. પકડી રાખજો આને, હું શીખવાડીશ કેવી રીતે. ચલો આગળ વધીએ. કે છે આપણને કે એક દાખલો આપ્યો છે, એ દાખલામાં શું ડિટેલ આપી છે જોઈ લઈએ.
ચલો એ દાખલામાં ડિટેલ આપી છે. દસ 5 બરાબર અને આ ફરીથી 10. આ સમય છે v2t નો આલેખ છે અને આ મીટર પ્રતિ સેકન્ડ છે. તો આમાં આપણને કીધું છે કે 0 a b પ્રવેગ શોધવાનું છે o થી a માટે. શું કેવી રીતે કાઢશો પ્રવેગ? તમને શીખવાડ્યું છે કે પ્રવેગ આ જવાબ આ ઢાળ છે. પ્રવેગ કેવી v2t ના આલેખમાં પ્રવેગ કેવી રીતે નીકળશે? ઢાળ હમણાં લખાયું હતું નોંધ કે v2t ના આલેખમાં y ભાગ્યા x પ્રવેગ આપશે તમને. તો આ ભાગ્યા આ કરી નાખો ડાયરેક્ટ. જો 10 ભાગ્યા 5 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે પેલી જૂની રીતે કરવું છે, એક બિંદુ આ લઈ લો, એક બિંદુ આ લઈ લો, કરી નાખો v2 માઇનસ v1 t2 માઇનસ t1. જો v2 કેટલું છે 10 માઇનસ 0, શરૂઆતનું બિંદુ 0 અને 5 માઇનસ 0 એના અનુરૂપ 5 માઇનસ 0 કેટલો આવ્યો 2 મીટર પ્રતિ સેકન્ડ. એ થી બી માટે શોધવું છે પ્રવેગ. ભાઈ v2t નો આલેખ સીધો જાય છે એટલે એનું એ થી બી માં વેગ બદલાતો નથી. જો 10 નો 10 જ છે, વેગ બદલાતો નથી તો પ્રવેગ 0. વેગમાં ફેરફાર થવો જોઈએ તો જ પ્રવેગ હોય. અહીંયા તો જો સમય આગળ વધતો જાય છે પણ વેગ બદલાતો નથી તો પ્રવેગ કેટલો થઈ જશે 0. અચ્છા, અગત્યની વાત. હવે મને કહે છે સ્થાનાંતર શોધો. હવે મને શું કહે છે? સ્થાનાંતર શોધો. આખું સ્થાનાંતર 0 થી 10 સેકન્ડ માટે સ્થાનાંતર શોધો. અગત્યનું છે. તો આ સ્થાનાંતરમાં કેસમાં સ્થાનાંતર બરાબર જો તમને બે રાશિનો ગુણાકારથી yx ગુણ્યા x સ્થાનાંતર મળે છે, હા મળે છે, તો એમાં તમારે ઘેરાતું ક્ષેત્રફળ લઈ લો. આ એકદમ જનરલ વાત છે. જો હું આ જે બોલું છું ને લખી નાખજો. અને શરૂઆતમાં બી મેં લખાયું છે કોઈ પણ આલેખ આપ્યો હોય એમાં તમે એનાલિસિસ કરો yx અને xx. જો y ભાગ્યા x થી કોઈ રાશિ મળે છે તો એ ઢાળથી મળશે. જો y ગુણ્યા x થી કોઈ રાશિ મળે છે તો એ ઘેરાતા ક્ષેત્રફળથી મળશે. એ ઘેરાતા ક્ષેત્રફળથી મળશે. આ બાબતને બિલકુલ તમે નોંધી લો કે 0 થી 10 સેકન્ડ માટે સ્થાનાંતર એટલે કે આખું. તો ઘેરાતું ક્ષેત્રફળ એટલે આ કહેવાય. જો છેક નીચે સુધી આ શું કહેવાય? ઘેરાતું ક્ષેત્રફળ. તમે આટલું શોધી નાખો તો વાર્તા પતી જાય. પણ મને આ આકાર શોધતા, આ આકારનું જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ મને શોધતા આવડતું નથી. તો એક કામ કરું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ચોરસનું ક્ષેત્રફળ થાય કે ના થાય? થાય કે ના થાય? આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ચોરસનું ક્ષેત્રફળ બરાબર થાય કે ના થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ ગુણ્યા ચોરસ કે લંબચોરસ, લંબચોરસનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 1/2 પાયો ગુણ્યા વેધ વત્તા એટલે આ ક્ષેત્રફળ થઈ ગયું વત્તા આ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. અચ્છા, 1/2 પાયો એટલે આ કેટલું છે 5, વેધ એટલે આ કેટલું છે 10. વેધ આને કહેવાય, પાયો આને કહેવાય. વત્તા એલ કેટલું છે 5. આ લંબાઈ કેટલી છે 5 છે કે નહીં? આ 5 અને આ લંબાઈ કેટલી છે 10 એટલે કે 5 ગુણ્યા 10. તો કેટલા થઈ જશે? 25 વત્તા 25 75 મીટર જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 75 મીટર જવાબ આવ્યો. કશું ભૂલ કરી છે? 25 ગુણ્યા બી બરાબર છે. બરાબર 75 મીટર જવાબ આવ્યો. કોઈ પણ ગ્રાફ આપ્યો હોય સત્ય છે, સમજી લો આને. કોઈ પણ ગ્રાફ આપ્યો હોય સત્ય છે. ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તમને ખબર છે ને? ત્રિકોણનું ક્ષેત્રફળ આવું ત્રિકોણ હોય કે ગમે તેવું ત્રિકોણ હોય, આને વેધ કહેવાય. આ જે છે એને વેધ કહેવાય અને આ જે છે એને પાયું કહેવાય. આ પાયું છે અને આ વેધ છે. તો 1/2 પાયો ગુણ્યા વેધ તમને આ ક્ષેત્રફળ આપશે. બરાબર. જવાબ તમને ખબર છે કે આ મીટર પ્રતિ સેકન્ડમાં, આ સેકન્ડમાં, તો જવાબ મીટરમાં આવશે. બરાબર. અચ્છા, અનુરૂપ આલેખ શોધવાનું છે. જોઈ લઈએ શું છે.
v2t નો આલેખ કીધું છે. મોટાભાગની વાતો પહેલા થઈ જ ગઈ છે, તો અહીંયા કશું કરવાનું રહેતું નથી. તો કે છે આનો s2t નો આલેખ દોરો. આના ઉપરથી આપણને કહે છે કે આનો s2t નો આલેખ ડ્રો કરો. s2t નો આલેખ ડ્રો કરો. અચ્છા, અહીંયા જુઓ, v સમય સાથે વધતો જાય છે. v જે છે તે વધતો જાય છે. અચ્છા, એના પછી v જે છે એ ધન છે. અચ્છા, v જે છે એ ધન છે. અરે, v વધતો જાય છે અને ધન છે. v વધતો જાય છે અને ધન છે. બરાબર. અચ્છા, તો એનો મતલબ એ થયો કે એ કેવો હશે? ધન હશે. એ કેવો હશે? ધન હશે. એનો મતલબ અહીંયા સુધીની જે ડેટા છે એનો આલેખ આવો આવશે. આગળથી આપણે શીખેલા છીએ ને, એ ધન હોય તો આલેખ આવો હોય. 0 આગળ 0 છે ને, એના પછી વધતો જાય છે, તો આ આલેખ આવો હોય. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. હા કે ના? ભાઈ, વેગ જો સતત વધતો જાય છે, ધન છે, વધતો જાય છે, તો તમને આકાર જો આગળની પ્રેક્ટિસ કરેલી હશે તો આ દાખલો આવડશે. બહુ જ સિમ્પલ લેક્ચર છે. હોઈ શકે 2 થી 3 વખત અટેન્ડ કરવું પડે, થોડું ફોકસ કરવું પડે, પણ કરી લેજો. રોકડા માર્ક મળશે 4. જુઓ, ઓળખો, ખતમ કરો, કોઈ ગણતરી નહીં. બરાબર. અચ્છા, એના પછી શું કહે છે? વેગ અચળ થઈ જાય છે. એના પછી વેગ શું થઈ જાય છે? અચળ. અચ્છા, વેગ અચળ થવાનો મતલબ શું છે? વેગ અચળ થવાનો મતલબ છે, અહીંયા સુધી તમે પહોંચી ગયા. વેગ અચળ થવાનો મતલબ છે આલેખ સુરેખ આવશે. જો ઢાળ s2t નો ઢાળ કેવું છે? અચળ. ઢાળ અચળ હોય તો વેગ અચળ હોય. ઢાળ અચળ હોય તો વેગ અચળ. વેગ અચળ છે. જો વેગ બદલાતો નથી, પણ સ્થાન તો બદલાશે ને. વેગ ધારો કે 2 મીટર પ્રતિ સેકન્ડ છે. 1 સેકન્ડમાં 2 મીટર, 2 મીટર 2 સેકન્ડમાં 4 મીટર, 3 સેકન્ડમાં 6 મીટર. તો વેગ કેવો છે? અચળ છે. તો આ પ્રકારનો ગ્રાફ આવશે. આ પ્રકારનો ગ્રાફ આવશે. ચલો, બીજામાં બી લખી નાખો તમે. વેગ શું છે? અચળ છે. વેગ ધન છે, તો એ કેટલું થઈ જશે? 0. તો આ પહેલો ગ્રાફ, આ પહેલા સાઈડનો અને આ બીજા સાઈડનો. આ કેવી રીતે ખબર પડી? ભાઈ, વેગ સતત વધતો જાય છે સમય જતા. બીજું, વેગ ધન છે. ધન છે. બરાબર. પ્રવેગ ધન. આનું તમને એ શું આપશે? આનું ઢાળ શું આપશે? પ્રવેગ આપશે. અચ્છા, આ શું છે? ઢાળ ધન. આ શું છે? ઋણ. ખૂણો કેટલું છે? નાનું છે, થીટા. તો થીટા નાનો હોય તો એ શું થઈ જશે? ધન થઈ જશે. ભાઈ, v2t નો આલેખ પ્રવેગ આપશે. v2t નો ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપશે. બરાબર. અચ્છા, આગળ વધીએ. એક બીજો દાખલો જોઈ લઈએ. ફ્રેમ જોઈ લઈએ, એક વખત ચેક કરી લઈએ ફ્રેમ. ચાલુ છે. ચલો, શું કહે છે આપણને? કે v2t નો આલેખ આવો આપેલો છે, તો s2t નો આલેખ ઓળખવાનું કહે છે, પણ તમે બનાવતા શીખી જાઓ. બરાબર. આ ક્વેશ્ચન છે, અહીંયા તમારે આન્સર લખવાનો છે. જોઈ લઉં. જો ભાઈ, ખૂણો 90 કરતા મોટો બને છે, એનો મતલબ એ જે છે એ ઋણ હશે. v તો ઋણ દેખાય જ છે તમને. v તો ઋણ દેખાય જ છે. બરાબર. અચ્છા, v ધન છે કે ઋણ છે કેવી રીતે ખબર પડશે? v ધન છે કે ઋણ છે કેવી રીતે ખબર પડશે? અહીંયા જો, વેગ તો ઋણ છે એ વાત. વેગ ધન છે કે ઋણ છે? વેગ તો ધન છે ને. વેગ ધન છે. વેગ જે છે એ ધન છે. પ્લસ દિશામાં છે કે નહીં? વેગ શું છે? ધન છે. અચ્છા, થીટા 90 કરતા મોટો છે, તો પ્રવેગ શું આવશે? ઋણ આવશે. પ્રવેગ શું આવશે? ઋણ આવશે. અચ્છા, બરાબર. બીજું, વેગ જે છે ઘટતો જાય છે. વેગ જે છે એ ઘટતો જાય છે. વેગ કેવું થઈ જાય છે? ઘટતો જાય છે. તો s2t નો આલેખ તમારો કેવો આવશે? પ્રવેગ ઋણ હોય તો આંખો બંધ કરીને પતી ગઈ વાર્તા. s2t નો આલેખ આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? પ્રવેગ ઋણ છે એ વાત નક્કી છે.
થીટા 90 કરતા નાનો. આ v2t નો આલેખ છે, x2t નો આલેખ નથી. x2t ના આલેખમાં થીટા 90 કરતા મોટો હોય તો વેગ ઋણ લેતા હતા કે નહીં? તો v2t ના આલેખમાં થીટા 90 કરતા મોટો હોય તો પ્રવેગ ઋણ આવશે. સિમ્પલ વસ્તુ છે, બરાબર. અચ્છા, ચલો जीरो 10 5 10 0 10 10 5 10 આપણને કહે છે સ્થાનાંતર શોધો. સ્થાનાંતર શોધો તો શેનો આલેખ છે? v2t નો આલેખ. તો v2t ના આલેખ માટે સ્થાનાંતરનો મતલબ ઢાળ નહીં, ઘેરાતું ક્ષેત્રફળ. અચ્છા, આ કેસમાં જો એક તો ઘેરાતું ક્ષેત્રફળ આ ગ્રાફ છે, એનું એક ઘેરાતું ક્ષેત્રફળ આ છે અને બીજું ઘેરાતું ક્ષેત્રફળ આ છે. તો યાદ રાખો, ઉપર ક્ષેત્રફળ ધન, નીચે ક્ષેત્રફળ શું લેવાનું? ઋણ લેવાનું, બરાબર. ઉપર ક્ષેત્રફળ ધન, નીચે ઋણ. તો આ વખતે એડ નહીં થાય. જો એક જ દિશામાં આવે તો તમે એડ કરતા હતા, વિરુદ્ધ દિશામાં છે તો તમે બાદબાકી કરશો. તો 1/2 પાયો ગુણ્યા વેધ ઉપર માઇનસ 1/2 પાયો ગુણ્યા વેધ નીચેની બાજુ, બરાબર. અચ્છા, સમજી લો આના એક વસ્તુ, તમે માઇનસ પ્લસ કેમ ના લખ્યો? અત્યાર સુધી તો પ્લસ લખતા હતા. એક દિશામાં હોય તો પ્લસ લખો, વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ લખો. 1/2 પાયો કેટલો છે? 5. વેધ કેટલો છે? 10. પાયો કેટલો છે? 5. વેધ કેટલો છે? 10. પાયો 5 છે. આ છે ને, આ છે આ ક્ષેત્રફળ 5 થી 10. તો આ પાયો કહેવાય, આ વેધ કહેવાય. તો જો વેધ માઇનસમાં છે કે નહીં? પાયો ધનમાં છે પણ વેધ તો માઇનસમાં છે. -10 એટલા માટે માઇનસ મૂક્યું. તમારે આ પ્લસ લખીને આ માઇનસ લખવું હોય તો બી વાંધો નહીં. આ પ્લસ રાખો તમે, જે અને એ માઇનસ લખવું હોય તો બી વાંધો નહીં. પણ શોર્ટકટમાં તમે ઉપર નીચે પતાવી જ દો ડાયરેક્ટ. કોઈ ધન ઋણની ગણતરી જાય પછી માઇનસ મૂકીને પાછું ફરીથી ના કરતા. માઇનસ મૂકીને ત્યાં માઇનસ ના મૂકતા. જવાબ આવશે 0. સ્થાનાંતર કેટલું થયું? જવાબ આવશે 0. અચ્છા, આવો ગ્રાફ તમને આપ્યો છે એક. આપણને કે છે 0 5 10 15 10 અને આ બી 10. v2t નો આલેખ છે, એના પરથી s2t નો આલેખ ડ્રો કરવાનો છે. v2t નો આલેખ છે, એના પરથી s2t નો આલેખ ડ્રો કરવાનો છે. એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમય x2t નો આલેખ ડ્રો કરવાનો છે. સમય તો લખી નાખો તમે. 0 5 10 ને 15, બરાબર. 0 થી 5 માં વેગ અચળ છે. વેગ અચળ હોય તો ઢાળ વગરનું ડ્રો કરી લો. અચ્છા, 5 થી 10 માં વેગ 0 છે, એનો મતલબ ઢાળ આવશે જ નહીં. એના પછી તમે જુઓ કે વેગ ઋણમાં અચળ છે. પતી ગઈ વાર્તા. એના પછી વેગ ઋણમાં. વેગ અચળ એટલે x2t ના આલેખનો ઢાળ અચળ આવશે. વેગ અચળ એનો મતલબ x2t ના આલેખનો ઢાળ અચળ આવશે. અચ્છા, મોટા ભાગની વાતો આલેખ બનાવવાની, આલેખ ઓળખવાની તમામ મેથડ પૂરી થઈ ગઈ છે. હવે જોઈએ a to t નો ગ્રાફ. a to t નો ગ્રાફ. તો આમાં વધારે ડિટેલમાં નહીં કહું કશું, કારણ કે ઓલરેડી બધી ચર્ચા થઈ ગઈ છે.
A2T. તો ઢાળ આ વખતે તમને શું આપશે? A ભાગ્યા T. આને જર્ક કહેવાય. અત્યારે સુધી કોઈ પણ પરીક્ષામાં પૂછાયું નથી, પણ કદાચ પૂછાય તો તમને ખબર હોય કે A2T નો આલેખ, આનું એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ ક્યુબ, L1T-3. હાલ સુધી કોઈ પરીક્ષામાં પૂછાયું નથી, ચિંતા કરવાની જરૂર નથી, પણ કદાચ A2T ના આલેખનો ઢાળ પૂછે તો એ જર્ક છે. A2T ના આલેખનો એટલે yx ભાગ્યા x અક્ષ શું થઈ જશે? જર્ક થઈ જશે, બરાબર tan θ. સમજી લો. અચ્છા, અહીંયા જો તમે A ગુણ્યા T કરો એટલે ઘેરાતું ક્ષેત્રફળથી તમને વેગ મળી જશે. તો આ હકીકતને યાદ રાખો કે A2T ના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ વેગ આપશે. v ઇઝ ઇક્વલ ટુ a બાય ટી, ખબર છે કે a ઇઝ ઇક્વલ ટુ v બાય ટી, તો v ઇઝ ઇક્વલ ટુ at થાય કે ના થાય? તો A2T ના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપશે? વેગ આપશે. એક દાખલો જોઈ લઈએ છેલ્લો અને વાર્તા બતાવી દઈએ. ચલો, તો અહીંયા છે A2T નો આલેખ, AT એટલે કે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ 10 છે અને આ 11 સેકન્ડ છે. તો કે છે વેગ શું? તો ભાઈ વેગ એટલે શું? વેગ A2T ના આલેખમાં વેગ કેવી રીતે મળે? આ ઘેરાતું ક્ષેત્રફળ શોધી નાખો. ઘેરાતું ક્ષેત્રફળ શોધી નાખો. તો ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપશે? વેગ આપશે. કેવી રીતે શોધો? કેવી રીતે શોધશો તમે? કેવી રીતે શોધશો? 1/2 પાયો ગુણ્યા વેદ. 1/2 પાયો કેટલું છે? 11. વેદ કેટલું છે? 10. 2 × 5 = 10. 55 મીટર પ્રતિ સેકન્ડ. 55 મીટર પ્રતિ સેકન્ડ. તો આમાં વધારે વાત કરવા જેવું છે નહીં. મોટાભાગની વસ્તુઓ તમે જોઈ લીધી છે, સમજી લીધી છે. ટાઈમ જોઈ લઈએ એક વખત. ઓલરાઈટ, તો મોટાભાગની વસ્તુ તમે સમજી લીધી છે, જોઈ લીધી છે. અહીંયા વધારે ટાઈમ પાસ કરીને કોઈ મતલબ નથી. જરૂર પડે તો લેક્ચરને રિપીટ કરીને જુઓ, પણ બહુ હદ વગરનું અગત્યનું છે. મેં 2 જનરલ વાતો કીધી છે, એ મગજમાં બેસાડી લેજો કે કોઈ પણ આલેખ આપ્યો હોય, એ આલેખના yx ભાગ્યા x અક્ષ કરવાથી કોઈ રાશિ મળતી હોય તો એ આલેખનો ઢાળ છે. અને ઢાળ કેવી રીતે શોધાય મેં તમને કહી દીધો. નંબર 2, જો કોઈ આલેખ તમને આપેલો હોય અને તમે y અક્ષ ગુણ્યા x અક્ષ થી તમને કોઈ નવી રાશિ મળતી હોય તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ તમને જવાબી રાશિ આપશે. દાખલા તરીકે V2T નો આલેખ હોય તો v ગુણ્યા t સ્થાનાંતર આપશે, તો એ આલેખનું ઘેરાતું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર આપી દેશે. તો ઢાળ અને ઘેરાતું ક્ષેત્રફળ બંને શોધતા મેં તમને શીખવાડી દીધું છે. વત્તા આલેખ ઓળખતા મેં તમને શીખવાડી દીધું છે કે આલેખ કેવી રીતે ઓળખાય, ક્યારે એ ધન થીટા કેવું થશે તો એ ધન થશે, એ ઋણ કેવો આલેખનો x2t ના આલેખનો આકાર કેવો થશે તો શું થશે. તો જો પહેલા ગોમાં નહીં આવડી જાય, થોડી પ્રેક્ટિસ કરો. જે આપેલા દાખલા છે એનું મનોમંથન કરો, લખો, એને યાદ રાખો, તો તમારાથી પછી સોલ્વ થશે. કોઈ ટીચરના હાથમાં જાદુની છડી નથી કે એક જ વખતમાં તમને માથા ઉપર હાથ ફેરવીને આવડી જાય. રિપીટ કરો, ફ્રેન્ડ્સને પૂછો, અહીંયા અટેન્ડ કરો, કમેન્ટ કરો, મને ફોન કરો. પણ શીખવાની ધગસ હશે તો શીખશો. આખું લેક્ચર સમજાશે, જો એક ટોપિક, એક નાનું સેકન્ડનો ભાગ બી છૂટી જશે, નહીં સમજાય તો આગળ તકલીફ પડશે. તો બહુ સારી રીતે ચલાવવાનો મેં ટ્રાય કર્યો છે. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. અન્ટિલ ધેટ સ્ટે સેફ, સ્ટે હોમ. ઓલ ધી વેરી બેસ્ટ.